કટ કરી શકું. કટ કરીને તેને હું રિમિક્સ કરી શકું. હા માગું રે બા અહીંયા નો જતો વાગી જાય. નાનું છોકરું છે ધ્યાન રાખવું પડે આપણે. ગૂગલ મને મોબાઈલ બિલકુલ નથી આવતી. પણ આ પહેલાં તો આને ઊભો રાખો. હાલ પહેલાં ભાઈ તું હાલ ભાઈ તને ગાય નથી પડી છે. એટલો મોટો વિડીયો પહેલાં તો અમારે બધા યુટ્યુબરને જે હોય ને અમુક યુટ્યુબર કેમ બને મારી જેમ જે કે બીજા યુટ્યુબરને જોઈને બને એનો પણ ઉત્સાહ જાગે. અને વિચારતા છો એટલા બધા જેથી હું મહિનો થયો ના બહુ નાનો થયો સર મેં વિડીયો કરું છું ને ભાઈ તમે એ કે મને જે માણસ જે માણસ અત્યારે પોતે સરખી રીતે રહી નથી શકતું. ટાઈમ નથી. પહેલાં તો ટાઈમની વાંધો છે. ટાઈમ નથી. પહેલાં તું ગરી જા આમાં. પેલા ટાઈમ નો મળે. પેલા તો ટાઈમ નથી મળતો. અને બીજી વાત છે કે ભાઈ જાને વયો જા અમને આગળ સાઈડમાં આવી જા. ના પાડું તોય તે ભાઈ ઇગ્નોર કરવાને પહેલાં તો દેખાતો નથી. ઇગ્નોર કરજો પ્લીઝ. તે પછી જે યુટ્યુબર હોય એ બધા આવી રીતે જ બને. અગર થોડાક યુટ્યુબર છે જે મારા સબસ્ક્રાઈબર વચ્ચે તો એ મારામાંથી જોઈને યુટ્યુબર બની શકે કે મારામાંથી જોઈને યુટ્યુબર બની શકે. પછી હું પોતે બીજા યુટ્યુબરની રીતે હું બન્યો છું યુટ્યુબર. મને કાંઈ નહોતું કંઈ આમ આવડતું. હું તો આ બધા યુટ્યુબરને કહું છું. વિડીયો બનાવો છો? હા. વિડીયો બનાવવાથી શરમાવો છો? નહીં શરમાવાનું. હાલ ને પૂછ ચાલ આ કટ કરવું પડશે મારે. લે સાચો વિડીયો બનાવ્યો હતો. આમ જો તો ક્યાં આવ્યો જોઈ. જો મારી પાસે ફોન છે જોતું તારે જો. કટ કરી દેના પ્લીઝ. હા તો ભાઈ હાલે તો થોડાક વ્યૂઝ આવી જાય. વાગી જાય હો માદિકા. આમ જો તે એની ઉપરથી ત્યાં મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. મારા એક શેરીમાં જે યુટ્યુબર છે સાગર બ્લોગ્સ એવું છે. એને પણ સબસ્ક્રાઈબ કરો. મને પણ કરો. મને કરો 500 સબસ્ક્રાઈબર 50 તો થવા દો. 13 ઘટી ગયા ભાઈ 11 જ છે. એડિટિંગ શીખવી પડે. આ ઢંપુડું છે ને અડધો વિડીયો આને સંભાળવામાં ગયો. કહું છું હજી યુટ્યુબર ભાઈ બનવું કઈ ખરાબ નથી. હું દાંત આવેશ તને? હું દાંત આવેશ? બધા પોતાનું રૂટીન દેખાડે. હું આનું રૂટીન દેખાડું છું. ટૂટુ અને થોડુંક એડિટિંગની મદદથી સરખી રીતે કરવું પડશે. એડિટિંગ કોમ્પ્યુટરમાં બહુ વાર લાગે. પણ મેં જે એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એનાથી ઘડીકમાં બની જાય છે. પણ વાર તો એટલી જ લાગશે. વાર તો લાગવાની જ છે. અડધી કલાક તો જવું થાય જ છે. તે ભાઈ યુટ્યુબર બનવું હેલું નથી. તમને આ વિડીયોમાં કહું છું. આની પછી તો ખબર નહીં કોણ કહે મારી સિવાય. બધા કહે છે યુટ્યુબર બનવા તું બહુ મહેનત જોઈએ બહુ મહેનત જોઈએ. હું કહું કાંઈ મહેનત નથી જોતી. હાથમાં મોબાઈલ લ્યો કે કેમેરો લ્યો પડી જાવ. સાના મુના વિડીયો બનાવવા માંડો. મહેનત કરો. એડિટિંગ શીખો. ધીરે ધીરે એડિટિંગ શીખો. જલ્દી શીખી જાઓ વિડીયો બનાવતા. અને પાછા કોઈ લાઇટ નથી પકડીને ઊભું રહ્યું. એમાં લાઇટ ન આવે કાંઈ 400 450 ની લાઇટ નાખી દઈએ. અમે જે દેખાડીએ રિયલ દેખાડું છું. એડિટિંગ તો થોડુંક જ આવશે જેવું તેવું ફેર. ફૂલ એડિટિંગ નથી કાંઈ.
કે ફૂલ એડિટિંગ જ છે, ફૂલ બાકાદીકી છે કે હું બધામાં એડિટિંગ જ નાખું છું. એક કઈ એડિટિંગ નથી, હું એડિટિંગ નથી. પાછળ લાઇટ નથી, ઓલી લાઇટ છે એ તો થાંભલાની તો 4 પિલર વાળા, 1 પિલર વાળા છે 2. હું તો હવેથી જો ભાઈ યુટ્યુબમાં વિડીયો ચડાવું તો આ તો ટકો દેખાશે જ તે તમને. આ ટકો દેખાશે, છૂટું જ આવે. આ ટકો દેખાશે જો તારા વાળ નથી જોવાના એને, એ લોકો તમારા વાળ નથી જોવાના. જેને સબસ્ક્રાઈબ કરવું છે અને આ ટકાનું નામ કહેજો. વિડીયો કેટલા ઓલ્ડ વિડીયો કેટલી વાર યુટ્યુબર બનવું અઘરું નથી, હેલું નથી, અઘરું નથી, કાંઈ નથી. તમારી રીતે મહેનત કરો, છેલ્લે हौसला हम भी रखते हैं, लेकिन कभी चला भी जाता है, भागी જાય ટોલામાં. આનું નામ કહેજો. મારા કેટલા જે જૂના વિડીયો જોતા હશે અત્યાર સુધી જોવે છે જે પણ કોમેન્ટ તો કોઈ નથી કરતું. ક્યું એની આટલું કોમેન્ટ કરો. કોમેન્ટ હું કામ નથી કરતા એની આટલું કોમેન્ટ કરો. હવે હું દર વિડીયોમાં કહીશ કોમેન્ટ કરો. हौसला हम भी रखते हैं, મહેનત કર પસીના બહા. અત્યારે હું એક પહેલો મારી ચેનલનો વિડીયો એડિટિંગ કરીને બનાવીશ. એડિટિંગ કરીને બનાવીશ. આમ યુનિક લાગે ને. પપ્પા આવ્યા છે તો અત્યારે બંધ કરી આવી. હું અંદર લીધા હોય છે કે પકી જાય. અત્યારે આ મમ્મી છે એટલે કાંઈ બાકી જાય નહીં. તો જય હિન્દ.